નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। કાંગદડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા બે બાળકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મળતી વિગતો અનુસાર ઘટના ગત મોડી રાત્રે રાજકોટ મોરબી હાઈવે પર આવેલા કાનગડી ગામ પાસે સર્જાઈ હતી। તો પૂરપાટ ઝડપે આવી રહેલી બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વર્ષીય મોક્ષ અને 9 મહિનાની શ્રેયા મધેશ્વરીનું મોત થયું છે, જ્યારે બંને માસૂમ બાળકોના મોત થતા હેરાટી વ્યાપી ગઈ છે। આ ઉપરાંત કારમાં સવાર અન્ય 4 વ્યક્તિઓને પણ ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત કયા કારણોસર સર્જાયો તે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।